નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે આપણી સાથે. યસ, હાય સર, કેમ છો? માથાના વાળ વિખાઈ ગયા, બસ એમ છું. સરસ મજાની એક્ઝામની પ્રિપેરેશન ચાલતી હશે, બરોબર ને? આવતીકાલે એકમ કસોટી. એટલે ખૂબ સરસ રીતે પ્રિપેરેશન તમે સ્ટાર્ટ કરી દીધી હશે. કેટલાય પ્રિપેરેશન કરવા માંડ્યા છે? ગુડ ઇવનિંગ. સરસ. આવતીકાલે સ્ટેટ નું પેપર છે, તો ખબર છે ને? સ્ટેટ. હા, જેને નો હોય નહીં, જેની હોય એની વાત કરું. હા, ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. લેક્ચર્સમાં આગળ વધ્યા. 2 મિનિટના રિવિઝન લેક્ચર્સથી આપણે આજે સ્ટાર્ટ કરીએ. તો આપણે અત્યાર સુધી જોયું તું મધ્યક. મધ્યક જોઈ લીધું, ભારિત મધ્યક જોઈ લીધું, મિશ્ર મધ્યક જોઈ લીધું, અને સાથે ગુણોત્તર મધ્યક જોઈ લીધું. અહીંયા સુધી પૂરું, કમ્પ્લીટ, ડન. ઓકે, કમ્પ્લીટ. હા, હવે આજે નેક્સ્ટ માપ તરફ જઈએ તો મધ્યસ્થ અને તેના દાખલાઓમાં જોઈએ. તો પહેલા તો મધ્યસ્થની વ્યાખ્યા અને સૂત્રો. સ્વાધ્યાય 3.4 ના દાખલા, સ્વાધ્યાય 3 ના દાખલા. તો મધ્યસ્થ કહેવાય કોને? તો માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા કોઈ એક મધ્ય સ્થાન પર આવતી અવલોકનની કિંમતને શું કહેવાય છે? મધ્યસ્થ. માહિતીને તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે કિંમત કેવી આવે? તો કે મધ્ય સ્થાન પર આવતી હોય એ કિંમતને શું કહેવાય છે? મધ્યસ્થ કહેવાય છે. માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે કિંમત એકદમ વચ્ચે સેન્ટર મધ્યમાં આવતી હોય એ કિંમતને આપણે શું કહીશું? મધ્યસ્થ કહીશું. ઓકે, ડન. મધ્યસ્થને શેના વડે દર્શાવાશે? મધ્યસ્થને શેના વડે દર્શાવાય? કેપિટલ એમ. ખાલી એમ નહીં, અડધાય તો સ્મોલ એમ કર્યો, સ્મોલ એમ બી નહીં. મધ્યસ્થને દર્શાવાય શેના વડે? કેપિટલ એમ વડે દર્શાવાશે. ઓકે, મધ્યસ્થને શેના વડે દર્શાવાય? એમ વડે. હા, ડન. હજી સ્મોલ એમ આવે છે. સ્મોલ એમ નહીં, કેપિટલ એમ. કેપિટલ એમ વડે દર્શાવાય. મધ્યસ્થને કેપિટલ એમ વડે દર્શાવાય છે. આગળ વાત કરીએ તો મધ્યસ્થ માહિતીના 50% વિભાગમાં વિભાજિત કરે. ટૂંકમાં શું કહેવા માંગે છે? દાખલા તરીકે આખી માહિતી ક્યાંક આવી હોય, જો અહીંયા ધ્યાન આપો. અહીંથી માહિતીની શરૂઆત થાય 0, 100. તો મધ્યસ્થ એકદમ સેન્ટરમાં મળશે. એટલે આ બાજુ 50% માહિતી, આ બાજુ 50% માહિતી, અને કુલ કેટલા ભાગ થશે? 2 ભાગ. કુલ કેટલા ભાગ થશે? 2 ભાગ. કુલ ભાગ 2, માહિતી 50-50%. ઓકે, ડન, કમ્પ્લીટ, ક્લિયર. બોલો, બીજા કોઈને કઈ પૂછવાનું? નહીં ને? આગળ જોઈએ.
તો મધ્યસ્થનું પહેલું સૂત્ર, માહિતીમાં 3 પ્રકારના સૂત્ર હોય. 3 પ્રકારના સૂત્ર કયા કયા હોય? કોને કોને ખબર છે 3 પ્રકારના સૂત્ર? એક અવર્ગીકૃત માહિતી, બીજું વર્ગીકૃત અસતત માહિતી અને ત્રીજું વર્ગીકૃત સતત માહિતી. અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. ડન? કમ્પ્લીટ? ઓકે? ક્લિયર? અવર્ગીકૃત, વર્ગીકૃત અસતત અને વર્ગીકૃત સતત. અવર્ગીકૃત, વર્ગીકૃત અસતત અને વર્ગીકૃત સતત. બોલો, આમાં કોઈને કઈ પૂછવાનું હોય તો? છે કોઈને કઈ પૂછવાનું? નહીં? આગળ જોઈએ. તો પહેલું, જ્યારે અવલોકનોની કુલ સંખ્યા એકી સંખ્યામાં હોય તો? કુલ સંખ્યા એકી સંખ્યામાં હોય એટલે m બરાબર શું આવશે? n+1/2 મું અવલોકન. n+1/2 મું અવલોકન. n એટલે કુલ અવલોકનોની સંખ્યા. એકી સંખ્યા એટલે કેવા હોય? n બરાબર, આપણે જો નિશાની આપી દઈએ તો n બરાબર 3, 5, 7, 9 આવી રીતે સંખ્યા હોય. એક તો આવે નહીં, એક તો આવે જ નહીં. તો કારણ કે તો એ જ શું થઈ ગયો? એ જ આપણો શું થઈ જાય? મધ્યસ્થ. એક આવે તો. ઓકે? સર કાલે સ્ટેટ પેપર છે, ડર લાગે છે. ડર શેનો લાગે? કેટલા લોકો હાજર થઈ ગયા છે? 154. ગુડ. હજી ઘણા બધા નથી હાજર થયા, એને હાજર કરી દેવા. કહેતું રહેવું બસ, બીજી કઈ મોટી વાત નથી. થોડું થોડું એને યાદ કરાવતા રહેવું જરૂરી છે કે લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે એટ ધ ટાઈમ. જ્યારે અવલોકનોની સંખ્યા બેકી સંખ્યામાં હોય તો શું સૂત્ર આવશે? તો સિમ્પલ સૂત્ર આવશે n/2 મું અવલોકન, n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2. n/2 મું અવલોકન સર અમારે હર એક એકમ કસોટી, અમારે હજી એક એકમ કસોટી બી નથી લીધી. કાંઈ વાંધો નહીં સર, કાલે સ્ટેટ પેપર છે, શું કરું એમાં ડર લાગે છે. કઈ વાંધો નહીં, ભલે 5 વાગે છૂટો તોય 5:15 જોડાઈ શકો, અને ઓછામાં ઓછું 5, 20, 25 તો આરામથી જોડાઈ શકો. ઓકે? યસ, મહેનત જ કરવાની છે. દરેક વખતે મહેનત જ કરવાની છે. યસ. તો n+1/2 મું અવલોકન, n/2 પ્લસ શું લેવાશે? 1 મું અવલોકન. n/2 + 1 મું અવલોકન ડિવાઈડ બાય 2. થઈ ગયું અહીંયા સુધી? બોલો, આમાં સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો? ચાલો, જ્યારે અવલોકનોની કુલ સંખ્યા કેવી હોય? બેકી સંખ્યા હોય તો n/2 મું અવલોકન, n/2 મું અવલોકન છેદમાં શું આવશે? પ્લસ શું આવશે? n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2. સર, ચેપ્ટર 2 ને હેન્ડરાઇટિંગ નોટ. યસ, હવે આવી જશે ટૂંક સમયમાં. આપણું જે મુખ્ય કામ હતું તમને ખબર છે શું હતું? ગઈકાલની એકમ કસોટી જેને જોઈ હશે એને ખબર હશે આપણું મુખ્ય કામ શું હતું એ.
શું મુખ્ય કામ હતું? એકમ કસોટીની વચ્ચે નહીં, એકમ કસોટીની પીડીએફ નહીં, ઈ તો હતું જ, ઈ તો ગૌણ કહેવાય. નહીં, હા, મુખ્ય કામ હતું પેપર સેટ નું. હા, જે પેપર સેટ તૈયાર કરવાના, એના સોલ્યુશન તૈયાર કરવાના, એ મુખ્ય કામ હતું. એક પેપરનું સોલ્યુશન લખવાનું. એટલે ઓછામાં ઓછા મેં સ્ટેટના 10 પેપર લખી નાખ્યા 12માં. 130 ગુણ થાય અથવા સાથે. એટલે હેન્ડ રિટન નોટ એટલે બંધ છે હમણાં. ઓકે. હા, પ્રી બુકિંગ ચાલુ થઈ ગયું છે. મોદી તનિષાબેન, જે કોઈ મિત્રો તમારા જે લોકો તમારા જે ભાઈ બહેન 10મા અને 12 સાયન્સ 12 કોમર્સ સોરી 12 કોમર્સ 12 આર્ટ્સ માં હોય એને ખાસ જાણ કરતા રહેવું. મેં શેર કરી દીધું કાલે જ. 12th ની ઇન્ટરનલ માર્ક્સ નહીં હોય ને? નહીં, અમારે પેપર મેથડ અલગ છે. કેમ અલગ છે ભાઈ? આ જ પેપર મેથડ બોર્ડની પેપર મેથડ હોય એને અમે અનુસરીએ છીએ. ઓકે, અમારે એક જ મેથડ અનુસરવાની હોય છે. ક્લિયર? ત્યારબાદ આપણે જોવાનું છે વર્ગીકૃત સતત માહિતી માટેના સૂત્ર, અસતત માહિતી માટેના સૂત્ર. વર્ગીકૃત અસતત માહિતી માટેનું એક જ સૂત્ર છે, m = n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. m = n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. હા હા, એમાંથી જ પૂછાશે. પ્રશ્ન બેંક હતી ભાઈ. એમાંથી જ પૂછાય છે. ઓકે, ત્યારબાદ વર્ગીકૃત સતત માહિતી માટેનું સૂત્ર છે. વર્ગીકૃત સતત માહિતી માટેનું એક સૂત્ર છે. શું આવશે? તો કે વર્ગીકૃત સતત માહિતી એટલે આપણને ખબર છે વર્ગીકૃત સતત માહિતી કોને હોય? તો કે વર્ગ કહેવાય. શું કહેવાય? વર્ગ. શું કહેવાશે? વર્ગ. તો વર્ગ માટેનું સૂત્ર આપ્યું છે n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો પહેલા શું લેવાનો? વર્ગ. શું લેવાનો? વર્ગ. પછી એમનું સૂત્ર મુકાશે l + n/2 - cm. ત્યારબાદ n/2 - cf/f * c. હા, શનિભાઈ આવી જશે, એની કોઈ ડેટ ન હોય ફિક્સ. ઓકે, હા, આજે તો થોડી શક્ય છે. તમને મેં હજી કાલે કીધું કે હજી આજે શક્ય નથી. હજી થોડું ઘણું કામ એના રિલેટેડ ઘણું બધું બાકી હોય છે. ઓકે, હા હા, તો આપણે m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા c. અને એના માટે થઈને l કોને કહીશું? તો આપણે જે મધ્યસ્થ વર્ગ શોધીએ એનું અધસીમા બિંદુ હોય એને શું કહેવાય? l. cf કોને કહેવાય? તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. f કોને કહેવાય? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. c કોને કહેવાય? મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. ત્યારબાદ આપણે જે જોવાનું છે ધ્યાન આપીએ તો ઉત્પાદન થયેલ એકમોની સંખ્યા પરથી આપણે શું મેળવવાનું છે? મધ્યસ્થ. તો જોઈએ ઉત્પાદન એકમો. તો કયા કયા એકમો આપણે આવશે? તો પહેલા તો ચડતા કે ઉતરતા ક્રમમાં એવું કીધું છે એટલે પહેલા ચડતા ક્રમમાં ગોઠવીએ તો 55, 63, 68, ત્યાર પછી 72, 80, 85,
90 અને 92. આ એક ક્રમ થઈ ગયો. અવર્ગીકૃત માહિતી છે ને, અવર્ગીકૃત માહિતીને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં શું કરવાની હોય, ગોઠવવાની. તો આપણે ગોઠવી દીધી. ક્લિયર? આમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધી આગળ જોઈએ. તો શું લઈશું? m ઇઝ ઇક્વલ ટુ n+1/2 મું અવલોકન. n+1/2 મું અવલોકન. n કેટલા આવ્યા? તો કે 9 + 1 ભાગ્યા 2 મું અવલોકન. તો 10/2 મું અવલોકન. તો m ઇઝ ઇક્વલ ટુ 5મું અવલોકન. તો 5મું અવલોકન કયું આવશે? તો m ઇઝ ઇક્વલ ટુ 5મું અવલોકન 80. એટલે શું આવશે? 80 એકમ. ઉત્પાદિત થયેલ એકમ કેટલા આવશે? 80 એકમ. જોઈ લો ફટાફટ. હું સાઈડમાં હટી રહ્યો છું. દાખલો ફટાફટ ચેક કરો. ચેક કરી લેવો ફટાફટ. આગળ વધ્યા. બીજો પણ અવર્ગીકૃત માહિતીનો દાખલો જ આપ્યો છે. નફાનો મધ્ય શોધવાનું કહ્યું છે. અહીંયા તમે ધ્યાન આપો તો કુલ 10 અવલોકનો છે. 10 દિવસનો નફો આપ્યો છે. સૌથી ઓછો નફો કેટલો છે? તો કે 255.5. એનાથી વધારે 257. એનાથી વધારે 258.5. એનાથી વધારે 260. એનાથી વધારે 261.5. એનાથી વધારે 262.5. એનાથી વધારે 264. એનાથી વધારે 265. એનાથી વધારે એક વચ્ચે રહી ગયું છે. ઓકે, 249. 249 બાકી હતું એ લખી નાખીએ. શરૂઆતનું રહી ગયું હતું. તો જો અંદર ધ્યાન આપો તો 265 પછી 267 થઈ ગયો. થઈ ગયો. હા, સ્ટાન્ડર્ડ 11 માં ફર્સ્ટ છે. એક્ઝામ પહેલા રિવિઝન આવી જશે. 20 કે 22 તારીખે કોર્સ પૂરો થઈ જશે. પછી રિવિઝન જ છે. ઓકે, 20-22 તારીખે કોર્સ પૂરો થઈ જાય એટલે રિવિઝન જ છે. એટલે ડોન્ટ વરી. હા, તૈયારી જ કરવાની છે. તો જો અંદર ધ્યાન આપો તો m ઇઝ ઇક્વલ ટુ n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન ડિવાઈડ બાય 2. n/2 મું અવલોકન 10/2 મું અવલોકન વત્તા 10/2 પ્લસ 1 મું અવલોકન ડિવાઈડ બાય 2. તો 5મું અવલોકન 10/2 એટલે 5 પ્લસ 1. છઠ્ઠું અવલોકન છેદમાં 2. છેદમાં 2. તો 5મું અવલોકન કેટલા આવશે? 260.
છઠ્ઠું અવલોકન 261.5 ભાગ્યા 2 તો કરીએ તો 260 પ્લસ 261.5 ભાગ્યા 2 એટલે 260.75 એમ બરાબર 260.75 નફો શેમાં આપ્યો છે રૂપિયામાં તો 260.75 રૂપિયા. ધેટ્સ ઓલ. ક્લિયર? ડન. ચાલો આગળ વધીએ. સરસ મજાના દાખલાઓમાં આપણે ગણી રહ્યા છીએ અને હવે આવી ગયું છે વર્ગીકૃત અસતત માહિતીનો દાખલો. કઈ માહિતી આવી છે? વર્ગીકૃત અસતત માહિતી. એના વિશે વાત કરીએ તો ગેરહાજર દિવસોની સંખ્યા આપણને આપી છે. ગેરહાજર દિવસોની સંખ્યા કેટલી કેટલી આપી છે? 0 1 2 3 4 5. વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 8 12 18 9 5 1. ક્લિયર? તો સીએફ પહેલા તો મેળવવું પડશે. સંચય આવૃત્તિ સીએફ મેળવવું પડશે. યાદ રાખજો, આપણે સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન કર્યું તો સીએફ મેળવવું પડશે. તો સીએફ મેળવીએ 8 8 ને 12 20 20 ને 18 38 38 ને 9 47 47 ને 5 52 52 ને 1 53. તો અહીંયા લખશું 53. તો એમ બરાબર n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો શું આવશે? 53 + 1 ભાગ્યા 2 54/2. તો એમ બરાબર 27મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 27 ક્યાં આવશે? 38માં સામેનું અવલોકન આવશે 2 દિવસ. શું આવશે? 2 દિવસ. ક્લિયર? યસ, ડન, ક્લિયર, ઓકે. રેડી? ખબર પડી ગઈ ને કઈ રીતે? જે સંચય આવૃત્તિ આવે ને જોવાનું. એ 27 આવી 20 માં ન આવે, 38 માં આવશે. 20 માં ન આવે પણ 38 માં આવશે. યસ. એટલે જે સંચય આવૃત્તિ આવે એમાં ચેક કરતું જવાનું. ઓકે. આ 20 22 નો પૂરો થાય ભાઈ. આ 20 22 ત્રીજું ચેપ્ટર એ પૂરું નથી થાય આગળના મંથની. પરમાર મિત્રાજભાઈ, હા, સપ્ટેમ્બરમાં, કારણ કે ઓક્ટોબરમાં એક્ઝામ છે. ઓકે. આગળ વધ્યા. તો આપણે વાત કરવાની છે યસ વર્ગવાળી માહિતી આપી. જો ચેકની સંખ્યા આપી છે, ચેકની સંખ્યા પણ કેવા વર્ગો છે કોઈ કહેશે? વર્ગો આપ્યા કેવા છે? કેવા વર્ગો છે? અનિવારક. ઓકે. દિવસોની સંખ્યા 2 14 23 7 4. આ શું આપ્યું છે? દિવસોની સંખ્યા. અસતત વર્ગ નો હોય, વર્ગ અનિવારક હોય. વર્ગ ક્યારે અસતત નો હોય?
અવાજ નહીં આવતો. વર્ગ હંમેશા અનિવારક અને નિવારક હોય. આવૃત્તિ વિતરણ સતત અને અસતત હોય અને માહિતી વર્ગીકૃત અને અવર્ગીકૃત હોય. આ ત્રણ બાબતનું ક્લિયર 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 ધ્યાન રાખવાનું છે. કમ્પ્લીટ. જોઈએ આગળ. તો આગળ વધીએ. શું લઈશો? સીએફ મેળવશો? સીએફ મેળવશો? 2 2 ને 14 16 ને 23 39 39 ને 7 46 ને 4 50. આવી ગયું 50. તો આગળ આપણે રકમ લખીએ તો m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો શું આવશે? 50/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો m વર્ગ બરાબર 50/2 કરો એટલે 25 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો કયો વર્ગ 25 મી સંચય આવૃત્તિ ધરાવે છે? તો તમે લખી શકો 39 માં આવશે 25. 39 માં આવશે 25. દેખાય છે? તો વર્ગ કયો આવશે? 80 થી 119. વર્ગ કયો આવશે? 80 થી 119. હવે આ 80 થી 119 ના વર્ગને જો આપણે ફેરવવો હોય તો શું લખી શકાય? m વર્ગ બરાબર 79.5 થી 119.5 લખી શકાય. 79.5 થી 119.5. બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? તો આગળ વધીએ. ઓકે, તો એમ લઈએ તો સોરી એલ લઈએ તો 79.5. આ આપણને શું મળ્યું? એલ. ત્યારબાદ શું લઈશું? સીએફ આગળના વર્ગની એટલે 16. એફ જે તે વર્ગની એટલે 23 અને સી જે તે વર્ગની વર્ગ લંબાઈ એટલે 40. અહીંયા સુધી ક્લિયર? તો આપણું સૂત્ર આવશે m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા c. જ્યાં આપણે l લઈ લઈશું 79.5, n/2 લઈશું આપણે, n/2 આવશે 25 - cf 16 / f 23 ગુણ્યા c 40. તો 79.5 9 ગુણ્યા 40 ના છેદમાં 23. તો 79.5 9 ગુણ્યા 40 ના છેદમાં 23 કરીએ કેટલા થશે? 9 ગુણ્યા 40 360 ભાગ્યા 23. 360 ભાગ્યા 23 15.65. કેટલા એગ્રી બધાય? તો 15.65. 15.65 અને એનું ટોટલ મેળવીએ તો 95.15 મારા ખ્યાલથી આવે. 95.15 શું આવશે? તો કે ચેક. 95.15 શું આવશે? ચેક આવશે. 95.15 ચેક. રાઈટ. જોઈ લે એક વખત, પછી આગળ વધીએ ફટાફટ. ફટાફટ આપણે આગળ વધવાનું છે. ડન.
સર ફરીવાર સમજાવો. જો એકદમ સિમ્પલ છે. n 50 હતા, 50 ભાગ્યા 2 એટલે 25મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. આપણે 25 જોવાનું, 16 માં નહીં આવે, ક્યાં આવશે? 19 39 માં આવશે. એની સામેનો વર્ગ લઈ લીધો 80 થી 19, 80 થી 119, એનો વર્ગ બનાવ્યો 79.5 થી 119.5, જ્યાં L બરાબર 79.5, CF આગળના વર્ગની લીધી 16, F જે તે વર્ગની લીધી 23 અને વર્ગ લંબાઈ C માઇનસ કરીને લીધા 40. સૂત્ર મૂક્યું M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ, હા, નિવારકને અનિવારકને નિવારકમાં ફેરવવું જરૂરી છે. હા, નિવારકમાં ફેરવવું જરૂરી છે. અનિવારકને નિવારકમાં ફેરવવું પડે, કારણ કે તમારે L નક્કી કરવાનો હોય છે. એટલે n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C, તો 79.5 પ્લસ 25 માઇનસ 16 ના છેદમાં 23 ગુણ્યા 40. બાદબાકી અને સાદુરૂપ પહેલા પ્લસ થી પાછળના ભાગનું કરવાનું, એટલે 9 ગુણ્યા 40 ના છેદમાં 23, 15.65 અને 15.65 ગુણ્યા 79.5 કરીએ એટલે 95.15 છે. એવો સરસ મજાનો દાખલો પેટ્રોલનો ખર્ચ રૂપિયામાં આપ્યો છે. પેટ્રોલનો ખર્ચ 200 સુધી એટલે થી ઓછા પ્રકારનું વિતરણ. જ્યાં એવું લખ્યું હોય ને સુધી એટલે થી ઓછા કે થી વધુ પ્રકારનું વિતરણ હોય એવું ધ્યાન રાખવાનું. 600 સુધી, પણ મોટા ભાગે સુધી લખ્યું હોય એટલે થી ઓછા પ્રકારનું જ હોય. 800 સુધી, 1000 સુધી અને 1200 સુધી. ક્લિયર? અહીંયા સુધી, અહીંયા સુધી કમ્પ્લીટ. હા, તો હવે વર્ગ લંબાઈ માટે આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ છીએ. યસ, વર્ગ લંબાઈ માટે કઈ રીતે જોઈશું એના વિશે થોડીક વાત કરીએ. તો પહેલા કુટુંબો લખી લઈએ. કુટુંબોની સંખ્યા કેટલી કેટલી આવશે? તો કે 2, 8, 17, 32, 57, 75. આને આપણે સાદા વર્ગમાં ફેરવવા હોય તો શું લખશું? પેટ્રોલનો ખર્ચ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે ઓછામાં ઓછો 0 હશે. 0 થી 200, 200 થી 400, 400 થી 600, 600 થી 800, 800 થી 1000, 1000 થી 1200. ડન? ક્લિયર? આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા ને, બરોબર ને? હવે લખીએ કુટુંબો. કુટુંબોની સંખ્યા તો 2 માઇનસ 0 એટલે 2, 8 માઇનસ 2 એટલે 6, 17 માઇનસ 8 એટલે 9, 32 માઇનસ 17 એટલે 15, 57 માઇનસ 32 એટલે 25, 75 માઇનસ 57 એટલે 18, ટોટલ કરીએ 75. CF 2, 8, 17, 32, 57, 75. ક્લિયર? તો આગળ જો વધીએ તો m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો 50 ભાગ્યા 2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. 50 નથી, સોરી 75 ભાગ્યા 2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. 50 નથી, કેટલા છે? 75, એટલે 37.5 આવશે. 37.5 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. m વર્ગ બરાબર 37.5 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો 37.5 કયા વર્ગમાં આવશે તમે નક્કી કરી શકો છો? 37.5 32 માં આવે? નહીં. ક્યાં આવશે?
800 થી 1000 માં આવી ગયો. થી ઓછા પ્રકારના વિતરણને મૂળ વિતરણમાં આપણે ફેરવી દીધું છે. હા, ખબર ના પડી તો પટેલ પ્રિન્સભાઈ અહીંયા ધ્યાન આપો. થી ઓછા પ્રકારના વિતરણને મૂળ વિતરણમાં ફેરવું છે. આ આપણે બીજા ચેપ્ટરમાં શીખવાનું હતું કે વર્ગ 0 થી 200, 200 થી 400, 400 થી 600, 600 થી 800, 800 થી 1000 ને 1000 થી 1200. પછી આવૃત્તિ મોટામાંથી નાની બાદ કરવાની એટલે 8 - 2, 2 - 0 એટલે 2, 8 - 2 એટલે 6, 17 - 8 એટલે 9, 32 - 17 એટલે 15, 57 - 32 એટલે 25, 75 - 57 એટલે 18. અને સીએફ કઈ રીતે મળે? તો ટોટલ કરતું જવાનું 2, 2 + 6 એટલે 8, 8 + 9 એટલે 17, 17 + 15 એટલે 32, 32 + 25 એટલે 57, અને 57 + 18 એટલે 75. હા, પણ હમણાં જોઈન્ટ થયા હોય તો આપણે ભણ્યા તો હોય ને. પરીક્ષામાં એક્સક્યુઝ કોઈ આપી નહીં શકાય. બરોબર? પરીક્ષામાં કોઈ એક્સક્યુઝ આપી નહીં શકાય કે હું 1 મહિનો ભણવા નહોતો ગયો કે એવો કોઈ એક્સક્યુઝ નહીં ચાલે. એટલે તમારી કરવું તો પડે જ. તો m² બરાબર કેટલા આવશે? m² બરાબર 800 થી 1000, l બરાબર 800, CF આગળના વર્ગની 32, FH વર્ગની 25 અને C વર્ગ લંબાઈ 200. ડન? ક્લિયર? કેટલા લોકો હાજર છે? $160. સરસ. તો આગળ વધીએ અને સરસ મજાનો આગળનો પ્રશ્ન આપણે ગણીએ. તો m = l plus n/2 minus CF divided by F ગુણ્યા C. 800 n/2 કેટલા હતા? 37.5. CF કેટલા હતા? 32 minus 25 ગુણ્યા 200. તો ગણતરી કરીએ તો m બરાબર 800 પ્લસ 5.5 ગુણ્યા 200 ભાગ્યા 25. 800 5.5 ગુણ્યા 200 કરો ભાગ્યા 25 કરો, કેટલા આવશે? 1100 - 25 એટલે 44. તો શું આવશે? 844. m બરાબર 844. શું આવશે? રૂપિયા. 844 રૂપિયા. છે ને બધું આસાન? મધ્યસ્થ બધું આસાન જ છે. બસ થોડુંક ધ્યાન રાખીને ભણવાની જરૂર છે. આગળ વાત કરીએ. જો આ વિતરણ છે ને ખુલ્લા છેડા વાળું વિતરણ કહેવાય. દેખાય છે? આવું થી ઓછો લખીને કોઈ ખુલ્લા છેડા વાળું વિતરણ મેં તમને સમજાવ્યું હતું, યાદ છે? થી ઓછો લખ્યું હોય, છેલ્લેથી વધુ લખ્યું હોય તો એ બધું વિતરણ કેવું થાય? ખુલ્લા છેડા વાળું. એ વિતરણ કેવું થાય? ખુલ્લા છેડા વાળું. અહીંયા 800 થી 700 છે, પણ હકીકતમાં 800 થી 700 નહીં આવે. ત્યાં કેટલા આવશે? 800 થી 900. ડન? પેજ નંબર 99 પરનો દાખલો આપ્યો છે. ખર્ચ લખીએ. ખર્ચ 200 થી ઓછો, ત્યારબાદ 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800 અને 800 થી 900. નથી દેખાતું? દેખાય છે? વાંધો નહીં. 800 અને વધુ છે, કઈ વાંધો નહીં, આપણે એવું જ લખીએ 800 અને વધુ. 800 અને વધુ એટલે ખુલ્લા છેડા વાળું વિતરણ જ થઈ જાય.
800 અને વધુ. બે તરફ ખુલ્લો છેડો છે. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે? તો લખતા જઈએ તો 8, 23, 40, 17, 7, 5. 8, 23, 40, 17, 7, 5. 8, 23, 40, 17, 7, 5. CF લઈએ તો 8, 8 ને 23, 31, 31 ને 40, 71, 71 ને 17, 88, 85, 95 અને 100. ટોટલ કેટલું થઈ ગયું? અહીંયા 100 થઈ ગયું. ટોટલ કેટલું થઈ ગયું? 100. તો m બરાબર શું આવશે? તો m બરાબર n પ્લસ 1/2 ની સોરી અહીંયા m વર્ગ આપણે લઈશું. m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો કયો વર્ગ આવશે? n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. નો ચાલે. જેમ આપ્યું હોય એમ જ લખવું પડશે ભાઈ. 100 ભાગ્યા 2 50મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો m વર્ગ બરાબર 50મી સંચય આવૃત્તિ કયા વર્ગમાં આવે છે? તો કે 50મી સંચય આવૃત્તિ 40 માં આવી શકે નહીં. એ કે સોરી આપણે CF જોવાનું છે. તો 50મી સંચય આવૃત્તિ અહીંયા 71 માં આવી શકે છે. એટલે વર્ગ આપણો કયો આવશે? 400 થી 600. વર્ગ કયો આવશે? 400 થી 600. ડન. તો L બરાબર 400, CF બરાબર 31, F બરાબર 40, C બરાબર 200. તો M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. 400 n/2 50 માઇનસ 31 ડિવાઈડ બાય 40 ગુણ્યા 200. તો 400 પ્લસ 19 ગુણ્યા 200 છેદમાં 40. 19 ગુણ્યા 200 3800 ભાગ્યા 40 કરો એટલે 95 થઈ જશે. તો m બરાબર 400 પ્લસ 95 ઇઝ ઇક્વલ ટુ 495 રૂપિયા. ખર્ચ કેટલા રૂપિયા થયો? 495 રૂપિયા. છે ને આસાન? બોલો, કોઈને કઈ પ્રશ્ન? નહીં? જોઈએ આગળ. તો જો 30 દર્દીની હોસ્પિટલમાં રોકાયેલા દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધવાનો છે. આ 30 દર્દીની આપણે સંખ્યાનો શું મેળવવાનો છે? મધ્યસ્થ. અને સાથે સાથે આપણને શું મેળવવાનું કીધું છે? સાથે સાથે આપણને એવું પણ મેળવવાનું કીધું છે, આને વર્ગમાં ફેરવવાના. કેવા વર્ગ? તો અનિવારક પ્રકારના. અને પહેલો વર્ગ 1 થી 3 હોય એવા સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગમાં ફેરવવાના છે. સમાન લંબાઈ વાળા વર્ગમાં ફેરવવાના છે. ઓકે, ખબર પડી? તો પહેલા તો આને ચડતા ક્રમમાં હું ગોઠવી દઉં. ચડતા ક્રમમાં ગોઠવીએ. ચાલો. 1 કેટલી વખત છે? તો 1, 2, 3, 4 વખત 1 છે. તો હું ચડતા ક્રમમાં ગોઠવીશ. એટલે 1, પછી 2 કેટલી વખત? 1, 2, 3, 4 વખત 2 છે. 3 કેટલી વખત? 1, 2, 3, 4 ને 5 વખત છે. 5 વખત. એટલે 3 ને 5 વખત લખીશ. 4 કેટલી વખત છે? 1, 2, 3, 4 વખત. 4,
4 વખત. 5 કેટલી વખત છે? 1 2 3. 5 3 વખત છે. 6 કેટલી વખત છે? 1 2 વખત. 7 1 2 વખત. જો ટોટલ કેટલા અવલોકન થઈ ગયા? 13 ને 4 17 ને 3 20 ને 24. 8 8 એક જ વખત. 9 9 2 વખત. 10 2 વખત. અને 15 એક વખત. ટોટલ n કેટલા થઈ ગયા? n બરાબર 30. n બરાબર કેટલા છે? 30. આ થઈ ગયો. આ ખબર પડી ગઈ. ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. સિમ્પલ દાખલો ગણવાનો. m = n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન ડિવાઈડ બાય શું આવશે? ડિવાઈડ બાય 2. n/2 મું અવલોકન એટલે કેટલા આવશે? 30/2. 30/2 મું અવલોકન વત્તા 30/2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2. તો 30/2 એટલે 15 મું અવલોકન પ્લસ 30/2 15 વત્તા 1 16 મું અવલોકન ડિવાઈડ બાય 2. તો m = કેપિટલ M = શું આવશે? તો 15 મું અવલોકન કયું હતું? 4 અને 16 મું બી 4. 15 મું બી 4 અને 16 મું બી 4 એટલે 4 વત્તા 4/2. તો 4 દિવસ. હવે આને અનિવારક વર્ગમાં ફેરવવાના, પણ વર્ગ લંબાઈ કેવી રાખવાની? સમાન. તો દિવસોની સંખ્યા આવૃત્તિ ચિહ્ન અને દર્દીની સંખ્યા. જો અહીંયા ધ્યાન આપો. દિવસોની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન અને 30 દર્દીની સંખ્યા. એના વિશે આપણે થોડીક વાત કરી લઈએ ફટાફટ. તો જો અંદર ધ્યાન આપો તો શું કીધું છે? તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટિંગ કરશું ક્યાંથી? તો સ્ટાર્ટિંગ કરશું 1 કેટલી વખત? 1 થી 3, 4 થી 6, 7 થી 9, 10 થી 12, 13 થી 15. નીચે કુલ 1 4 વખત, 2 પણ 4 વખત એટલે આ જ વર્ગમાં આવશે. 3 5 વખત એ પણ આ જ વર્ગમાં આવશે. એટલે ટોટલ 13. 4 4 વખત, 5 3 અને 6 2 વખત, 5 3 વખત, 6 2 વખત, ટોટલ 9. 7 8 9 માટે 2 1 2, ટોટલ 5. 10 11 12 માટે 2, 15 માટે 1, ટોટલ 30 થઈ ગયા. ટોટલ 30 થઈ જાય છે. CF મેળવવાનો તો 13 13 ને 9 22, 22 ને 5 27, 27 ને 2 29, 29 ને 1 30. તો 30 થઈ જાય. તો m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો શું આવશે? 30/2. તો m વર્ગ બરાબર 15 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો m વર્ગ કયો લેવાશે? 15 મી સંચય આવૃત્તિ ક્યાં આવશે? 4 થી 6 માં. તો 4 થી 6. તો m વર્ગ બરાબર 3.5 થી 6.5. 3.5 થી 6.5. તો ગણતરી કરીએ તો L બરાબર 3.5,
CF બરાબર 13, F બરાબર 9, C બરાબર 3. સૂત્ર મૂકીએ L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. 3.5 પ્લસ 15 માઇનસ 13 છેદમાં 9 ગુણ્યા 3. તો 3.5 2 ગુણ્યા 3 છેદમાં 9. તો 3.5 પ્લસ 0.67. તો આપણા એમ ની કિંમત આવશે 4.17 દિવસ. 4.17 દિવસ થઈ ગયો. અવર્ગીકૃત રીતે 4 દિવસ, વર્ગીકૃત સતત રીતે કેટલા દિવસ આવ્યા? 4.17 દિવસ. તો અહીંયા આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ. ઉદાહરણ 21 અને 24 તમારે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે જોવાના છીએ ચતુર્થક, દશાંશક અને શતાંશકના દાખલા. ચતુર્થક, દશાંશક અને શતાંશકના ખ્યાલો, સૂત્રો અને દાખલાઓ, આ તમામ વસ્તુ આપણે આવતીકાલે જોવાના છીએ. તો જોડાયેલા રહેવું વિદ્યાકુલ સાથે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. યસ. અને સાથે સાથે ખાસ તો કહેવાનું કે જે લોકો પેપર સેટ માટે, જેને પણ જરૂર તમને લાગે 10મા 12મા વાળાને, એને ખાસ જાણ કરતા રહેજો. બીજું, તમારે કોઈને કોઈ બર્થડેમાં ગિફ્ટ આપવું હોય તો પેપર સેટ ગિફ્ટ આપી શકાય. અત્યારે નવો ટ્રેન્ડ કરી શકાય. કોઈને 500 રૂપિયાની ગિફ્ટ આપી એના કરતા 200 રૂપિયા 300 રૂપિયાની જે પેપર સેટ આવે એ ગિફ્ટ કરી શકાય. એને પણ ઉપયોગ થઈ જાય. હા, અને આખી જિંદગી યાદ રાખશે કે 10મામાં હું ભણતો હતો ને મારા બર્થડેમાં સરસ મજાની ગિફ્ટ આપી હતી એમ. બરોબર ને? તો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. મળીએ આવતીકાલે ફરીથી 5:15 વાગે.